ગુજરાતમાં દારૂબંધી હોય તેવું અનેકવાર કહેવામાં આવતું હોય છે, પરંતુ દારૂબંધી નથી તેવું સાબિત સ્ટેટ મોનિટરિંગ સેલ કરે છે. કારણ કે પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આવો ઇંગ્લિશ જે વિદેશી દારૂ છે તે ઝડપવામાં આવતો હોય છે. ત્યારે ખબર પડે છે કે આ જિલ્લામાં કેટલો દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે આવો જ એક બનાવ પાટણ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં બન્યો છે. આ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે રાત્રિના 12 વાગે જે બુટલેગરો જે કટિંગ કરતા હતા તે સમયે ત્રાટકી હતી અને આ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી 2 બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા છે. આજે એવા વિષય ઉપર વાત કરવાની છે. તો આવો જોઈએ કયા પોલીસ સ્ટેશનમાં મોનિટરિંગ સેલે રેડ કરી અને કેટલો દારૂ પકડ્યો છે તે વિશે. ચાણસ્મા તાલુકાના સોજિત્રા ગામથી જેતડા ગામ તરફ જવાનો જે રસ્તો છે તે તળાવ એક આવેલું છે. તે તળાવની ખુલ્લી જગ્યામાં મધરાત્રે એટલે કે 12 વાગે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકે છે અને ઇંગ્લિશ દારૂ ઝડપે છે, જેમાં 3 લાખથી વધુનો આ માલ ઝડપે છે. ત્યારે ચાણસ્મા પોલીસ ઊંઘતી રહી છે ત્યારે ચાણસ્મા પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય. વાત છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની કે જ્યાં પાટણ જિલ્લાનું જે ચાણસ્મા પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં ગાંધીનગરથી મોનિટરિંગ સેલ ત્રાટકે છે. ચાણસ્મા તાલુકાના સોજિત્રા ગામથી જેતડા તરફ જે જવાનો જે રસ્તો છે તે જ્યાં તળાવ એક આવેલું છે ત્યાં ખુલ્લી જગ્યામાં મધરાત્રે આ લોકો આ જે બુટલેગરો છે તે બુટલેગરો દારૂની ગાડી કટિંગ કરતા હોય છે. તે સમયે ચાણસ્મા પોલીસ ઊંઘતી રહે છે અને આ મોનિટરિંગ સેલ ત્રાટકે છે. મોનિટરિંગ સેલ ત્યાં જાય છે તે સમયે આ જે બુટલેગરો હોય છે તેમાંથી 2 બુટલેગરો ફરાર થઈ જાય છે. આ દરમિયાન 3 લાખથી વધુનો મુદ્દામાલ જે ઇંગ્લિશ દારૂ છે, જે વિદેશી દારૂ છે, જે બોટલ નંગ છે 816, આ બોટલ નંગ ઝડપી પાડવામાં આવે છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે. રેડ દરમિયાન 2 લોકો ફરાર થઈ ગયા હોય છે. આ દરમિયાન ચાણસ્મા પોલીસ ઊંઘતી રહે છે ત્યારે અનેક સવાલો થાય છે, કારણ કે આ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જો એમને બાતમી મળતી હોય તો ચાણસ્મા પોલીસને કેમ બાતમી ન મળી તે પણ સવાલો છે. પરંતુ પોલીસનું તો તમે બધા જાણતા હશો કે કેવા અહીંયા વહીવટો ચાલતા હોય છે. કદાચ આવા વહીવટને લઈને ચાણસ્મા પોલીસ આ રીતે મૌન પણ જોવા મળી હોય તેનું કારણ એ પણ હોઈ શકે, કારણ કે પોતાની હદ વિસ્તારમાં જ્યારે આ રીતે દારૂનો જ્યારે વેપલો થતો હોય, દારૂનું કટિંગ થતું હોય ત્યારે ચાણસ્મા પોલીસને આ બાબતે ખબર ના પડે તે સવાલો છે. શું ચાણસ્મા પોલીસ આ રીતે હપ્તા લે છે? શું ચાણસ્મા પોલીસને આ બધી ખબર નહીં હોય? આવા અનેક સવાલો છે ચાણસ્મા પોલીસ સામે, કારણ કે આ સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંયા રેડ કરી અને આ રીતે દારૂ ઝડપ્યો છે. આ દારૂ ઝડપાતા ચાણસ્મા પોલીસ સામે જે સવાલો છે તે સવાલો વચ્ચે આ પોલીસ સામે કાર્યવાહી થાય તેવી પણ માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે, કારણ કે આ કાયદો છે. પોતાની હદ વિસ્તારમાં જ્યારે આ રીતે દારૂનું વેચાણ વ્યાપલો વધારવા માટે આ રીતે પ્રોત્સાહન જો પોલીસ આપતી હોય તો કાયદો કહે છે કે તેમના સામે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ મોનિટરિંગ સેલે આ દારૂ ઝડપ્યો છે. ચાણસ્મા પોલીસને ખબર નથી. ચાણસ્મા પોલીસ કેમ ઊંઘતી રહી? કારણ કે આ ચાણસ્માની હદ વિસ્તારમાં આ દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. આ ગુજરાત મોનિટરિંગ સેલ દ્વારા જ્યારે મધરાત્રિએ 12 વાગે રેડ કરવામાં આવે છે તે દરમિયાન 2 લોકો ફરાર થઈ ગયા હતા. કટિંગ સ્થળેથી જુદા જુદા વાહનો ભરી માલ ભરી ગયેલા 3 સહિત 6 જણા સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સોમાં મનીષ રમેશભાઈ
પટેલ જે મહેસાણાનો રહેવાસી હોવાનું સમાવેશ થાય છે, જ્યારે નાસી ગયેલા બે શખ્સો બેચરભાઈ ઠાકોર અને કાકો જે નામનો દારૂનો હિસાબ રાખનાર વ્યક્તિ તથા દારૂ ભરવા વાહનો લઈને જગુબા રહે મગુના મહેસાણાવાળાનો પણ આમાં આ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે આ રીતે આ ઇંગ્લિશ દારૂ કટિંગ કરતી વખતે પકડ્યો, ત્યારે ચાણસ્મા પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે ચાણસ્મા પોલીસને કેમ આ ખબર ના પડી? કારણ કે ગાંધીનગર પોલીસને ખબર પડે અને ચાણસ્મા પોલીસને ખબર ના પડે તે માની શકાય નહીં. કારણ કે આ કદાચ બધું વહીવટના લીધે ચાલતું હોય તેવું પણ કદાચ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મોનિટરિંગ સેલની જે કાર્યવાહી છે તે કાર્યવાહીમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓ સામે ઉચ્ચ ગૃહ વિભાગમાંથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે આવનાર સમય બતાવશે. પરંતુ જ્યારે પોતાના વિસ્તારમાં આ રીતે દારૂ કટિંગ થતું હોય, દારૂનો વ્યાપલો વધતો હોય, ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે સરકાર પગલાં લેતી હોય છે. બસ એ જ. નમસ્કાર.